સુરત શહેરના વસ્તાદેવડી રોડ પર સોમવારે સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. જીએસઆરટીસીની વોલ્વો બસને ઓવરટેક કરવાના પ્રયાસમાં મોપેડ સ્લીપ થતાં બીસીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 20 વર્ષીય વિદ્યાર્થીનું બસના ટાયર નીચે કચડાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલી શ્રીકોન વિંગ્સમાં રહેતા ગિરીશભાઈ બુંદેલા, જેઓ સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે, તેમનો 20 વર્ષીય પુત્ર જશ બુંદેલા છાપરાભાઠા સ્થિત જેજેડ શાહ કોલેજમાં અભ્યાસ કરતો હતો. 9 ફેબ્રુઆરીની સાંજે આશરે 4:30 વાગે વસ્તાદેવડી રોડ સહન રેસિડેન્સીની સામે જશ કોલેજથી છૂટીને પોતાના મોપેડ પર ઘરે પરત ફરી રહ્યો હતો. જ્યારે જશ વસ્તાદેવડી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની આગળ એક જીએસઆરટીસીની વોલ્વો બસ જઈ રહી હતી. જશે આ બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સામેથી એક બાઇક આવતું હોવાથી બ્રેક મારતા રસ્તા પર તેનું મોપેડ અચાનક સ્લીપ થઈ ગયું હતું. સંતુલન ગુમાવવાને કારણે જશ સીધો ચાલુ બસના પાછળના ટાયર નીચે આવી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે જશને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને લોહીલુહાણ હાલતમાં તેને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માત અંગે મહિધરપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બસ ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની તજવીજ શરૂ કરવામાં આવી છે. જશ તેના માતા પિતાનો એકનો એક પુત્ર હતો અને 20 વર્ષની ઉંમરે આશાસ્પદ વિદ્યાર્થીના મોતથી સમગ્ર જહાંગીરાબાદ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ સાથે પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. કોલેજના મિત્રો અને સ્ટાફમાં પણ આ ઘટનાને લઈ ભારે શોક જોવા મળી રહ્યો છે.